વારાણસીમાં છેલ્લા ચરણનું મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ સુધી પોતાના સંસદીય ક્ષેત્રવાર સીમા પ્રચાર કરશે। પીએમ મોદીની નજર 40 બેઠકો પર છે। પીએમ મોદીનો રોડ શો બીએચયુ ગેટ પરથી શરૂ થશે। ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આજે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે। 7 જિલ્લાની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। ચૂંટણી જંગમાં 635 ઉમેદવારોમાંથી 126 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ત્યારે તે માટે 17,926 મતદાન મથકો પર મતદાન યોજાયું છે। મણિપુરમાં આજે પહેલા તબક્કા માટેનું મતદાન યોજાઈ રહ્યું છે તે માટે આજે 38 બેઠકો પરના 168 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। મણિપુરના 11 લાખ મતદારો પાર્ટીઓનું ભાવિ નક્કી કરશે। મણિપુરની ચૂંટણી જંગમાં મેદાનમાં 14 કરોડપતિ ઉમેદવારો છે। જમ્મુના શોપિયા સેક્ટરમાં મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું। શોપિયાના સુજન ગામમાં 2 આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે આર્મીએ સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દીધો હતો। આજથી અમૂલ દૂધની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ વધારો અમલી થઈ ગયો છે। અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને ફેટના ભાવમાં વધારો કરાયો હતો અને તેના ભાવને સરભર કરવા માટે અમૂલ દ્વારા ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। અમદાવાદમાં આવેલા પરિમલ ગાર્ડન પાસે સામાન્ય બોલાચાલીમાં ડીવાયએસપીએ રઘુવંશીએ ફાયરિંગ કરતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। વોકિંગ ટ્રેક પર સામાન્ય બાબતે તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી। રાજકોટના વીરપુરના કાગવડ પાસેથી 3 શખ્સો પાસેથી ₹5 લાખની જૂની ચલણી નોટો ઝડપાઈ। રાજકોટ પોલીસ અને એલસીબીએ બાતમીના આધારે રેડ કરીને 3 લોકોની ધરપકડ કરી। ₹500ની 600 અને 1,000ની 200 જૂની નોટ પોલીસે જપ્ત કરી છે। અંજારમાં 2 યુવતીઓના ગુમ થવા મામલે રેલી બાદ ધમાલ મચી ગઈ। મુખ્ય બજારમાં એકઠા થઈને 500થી વધુ લોકોના ટોળાએ એક દુકાનમાં આગ ચાંપી। સમગ્ર ઘટનાને પગલે 2 દીકરીના અપહરણના મામલે આ હોબાળો થયો છે ત્યારે આજે અંજાર બંધ રહે તેવી શક્યતાઓ છે। સુરતમાં નવાક મેલા નજીક આવેલા રાજીવનગરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી। મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારો સાથે 2 જૂથ સામસામે આવી ગયા। મળતી માહિતી પ્રમાણે ગાંજાના ધંધામાં વર્ચસ્વ માટે બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી। બેંગાલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભારતે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો। ભારતીય ટીમ પાછલા 10 વર્ષથી બેંગાલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ક્યારેય પણ હારી નથી।